છે મિત્રો તમારું આજના વિડીયોમાં. આજે આપણે જોવાના છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી વ્યાકરણના સમાનાર્થી શબ્દો જે અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા છે બધા. તો આજે હું સોલ્યુશન કરીશું. તો શરૂ કરીએ. પ્રથમ છે સરસ્વતી. તો સરસ્વતીનો સમાનાર્થી શબ્દ થાય છે ભારતી. સરસ્વતી એટલે ભારતી. ત્યારબાદ બીજો શબ્દ છે તોખાર. તો કે તોખાર એટલે અશ્વ, ઘોડો. ત્યારબાદનો ત્રીજો છે સ્વાંત. કે સ્વાંત એટલે અંતઃકરણ અથવા હૃદય. સ્વાંત એટલે અંતઃકરણ અથવા હૃદય. ત્યારબાદનો ચોથો છે કાનન. તો કે કાનન એટલે વન, જંગલ. સલીલ. તો કે સલીલ એટલે પાણી. સલીલ એટલે પાણી. જળ એવો થશે. યામિની. તો કે યામિની એટલે રાત્રિ. ત્યારબાદ છે સદાવ્રત. તો કે સદાવ્રત એટલે અન્ન ક્ષેત્ર. આ બધા જ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે મિત્રો. આજે આપણે એનું સોલ્યુશન કરીએ છીએ. ત્યારબાદ અહીંયા વહી જઈએ. આ પછી લખીએ જરઠ. જરઠ એટલે ઘરડા માણસો, વૃદ્ધ માણસો. જરઠ એટલે ઘરડા. ઘરડા નહીં, ઘરડા. પારંગત. પારંગત એટલે નિષ્ણાંત. નિષ્ણાંત. ત્યારબાદ છે ઉદ્ધતિ. તો ઉદ્ધતિ એટલે અબધિ. પર્યક. તો કે પર્યકનો સમાનાર્થી છે પલંગ. પલંગ. બહાકરણ. તો કે બહાકરણનો સમાનાર્થી છે મુંડન. મુંડન. સહસા. તો કે સહસા એટલે એકાએક. યાજ્ઞસેની. તો યાજ્ઞસેની એટલે દ્રૌપદીનું બીજું નામ છે યાજ્ઞસેની. દ્રૌપદી. ચાલો આગળ વધીશું હવે. આરત. આરત એટલે પીડા. આરત એટલે પીડા. અસ્વસ્થ. અસ્વસ્થ એટલે પીપળો. સરગંઠ. સરગંઠ એટલે ઘૂંઘટ વાળી. ત્યારબાદ છે નિયતિ. નિયતિ એટલે ભાગ્ય, નસીબ. ભાગ્ય, નસીબ. પતિયાર. પતિયાર એટલે વિશ્વાસ. ત્યારબાદ છે પય. પય એટલે દૂધ. મુક્તા. મુક્તા એટલે મોતી. ત્યારબાદ છે ગરલ. ગરલ એટલે ઝેર, વિષ. ગરલ એટલે ઝેર, વિષ. ત્યારબાદ જોઈશું સપડી. ત્યારબાદ જોઈશું સપડી. સપડી એટલે ગમ્મત. ગમ્મત. ચાલો આગળ જોઈશું આપણે જમાલ. જમાલ એટલે સૌંદર્ય.
ત્યારબાદ જોઈશું ઝૈણા. ઝૈણા એટલે જતન. જતન. મયુખ. મયુખ એટલે રશ્મિ. ત્યારબાદ છે અયાતન. તો કે અયાતન એટલે નિકેતન. નિકેતન. વનિતા. વનિતા એટલે સ્ત્રી, નારી, મહિલા. ત્યારબાદ છે પરગલ. પરગલ એટલે હિંમતવાન એવું થાય છે. ત્યારબાદ આગળ વધીશું, જોઈશું ખવીસ. ખવીસ એટલે ખવીસ એટલે થાય છે રાક્ષસ. રાક્ષસ. સોબતી. સોબતી એટલે મિત્ર, દોસ્ત. સૌરભ. તો કે સૌરભ એટલે થાય છે ખુશ્બુ. ધોરીડા. ધોરીડા એટલે થાય છે બળદ. કાદવ. કાદવ એટલે જંબાલ. ત્યારબાદ જોઈશું ઉદધી. ઉદધી એટલે સમુદ્ર એવો અર્થ થાય છે. શિલ્લર. શિલ્લર એટલે ખાબોચિયું. લવારો. લવારો એટલે બકવાસ. જુગુપ્સા. જુગુપ્સા એટલે અણગમો. અણગમો. ત્યારબાદ છે ફેલ ફિતુર એટલે ટિપ્પણું. ટિપ્પણું એટલે પંચાંગ. આ હતા મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 40 સમાનાર્થી શબ્દો. હવે મળશું વિરુદ્ધાર્થી શબ્દો અને વધારાના પણ સમાનાર્થી શબ્દો સાથે. તો સ્ક્રીનશોટ લઈ લેજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને તમારા મિત્રો સાથે શેર કરવાનું. લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. મળતા રહીશું નવા વિડીયો સાથે અગાઉથી પૂછાયેલા સમાનાર્થી શબ્દો.